નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર ઇંગ્લિશ વિષયમાં યુનિટ 9 આવે છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલો મિત્ર. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાયપોથીના અલગ અલગ પ્રશ્નોના જવાબો છે એ દરેક પ્રશ્નોના જવાબો અહીંયા આપણે જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે જે નવા વિદ્યાર્થી મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મુકાયની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. આવા ઘણા બધા ધોરણ 9ના બીજા પણ વિડીયોઝ મુકાઈ ગયા છે. જોવા હોય તો ઉપર ચેનલમાં વિડીયો સેક્શન છે, એની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં જશો ને ત્યાં નીચે તમને ધોરણ 9નું સ્વાધ્યાયપોથીની પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં અલગ અલગ વિષયના જુદા જુદા પાઠના સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ જોવા મળશે. બીજા પણ અલગ અલગ વિષય પ્રમાણેના પ્લેલિસ્ટ છે. એમાં ધોરણ 9નો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન હોય, સંસ્કૃત, હિન્દી, બરાબર, એવા અલગ અલગ વિષયના પ્લેલિસ્ટ છે. એમાં જે તે વિડીયોઝ છે એના સ્વાધ્યાયના પ્રશ્નો હોય, વિશેષ પ્રશ્નોત્તર, હેતુલક્ષી પ્રશ્નોત્તર, નાના મોટા, અને દરેક જે પ્રશ્નો જવાબ છે એ દરેક પ્રશ્નોના તમને ઉત્તરો અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને ત્યાં પ્લેલિસ્ટની અંદર જોવા મળશે. ધોરણ 9નો પ્લેલિસ્ટ તમે જોજો, એમાં અલગ અલગ વિષયના છે, બરાબર. ન જોયો તો જોઈ લેજો. એમાંથી જે વિડીયોઝ છે આવનારી પરીક્ષાની એમાંથી તમે તૈયારી કરી શકશો. હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ અલગ અલગ પ્રશ્નો જોતા જઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે આપેલા પેરેગ્રાફ છે વાંચો અને એના આધારે પ્રશ્નોના જવાબો લખો. તો પહેલો અહીંયા આપણે જે પેરેગ્રાફ આપેલો છે એના આધારે પ્રશ્નો જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે વોટ વોઝ રેશમા ડુઈંગ. તેમનો જવાબ થશે રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની એન્ડ વોચિંગ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. બીજો પ્રશ્ન આપ્યો છે વોટ ડીડ ધ ચિલ્ડ્રન નોટ માઇન્ડ. તેમનો જવાબ થશે ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ ધ સ્ટ્રોંગ બ્રિજ ઓર ધ યલો લીવ્સ ઓફ ધ નીમ ટ્રી ફોલિંગ ઓન ધેર હેડ્સ. ત્રીજો પ્રશ્ન છે વોટ વર ધ ચિલ્ડ્રન એન્જોઈંગ. એમનો જવાબ થશે ધ ચિલ્ડ્રન વર એન્જોઈંગ ધેર બોલ ગેમ. ત્યારબાદ બીજો એમાં પેરેગ્રાફ આપને આપેલો છે એ પેરેગ્રાફના આધારે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે વાય વોઝ રેશમાસ મધર વોરીડ. તેમનો જવાબ થશે રેશમાસ મધર વોઝ વરીડ બીકોઝ ઇટ વોઝ કુલ એન્ડ વિન્ડી એન્ડ સી માઇટ કેચ અ કોલ્ડ. બીજો પ્રશ્ન આપ્યો છે વોટ ડીડ રેશમા લવ. તેમનો જવાબ થશે રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ આપને આપેલો છે. ત્રીજા પેરેગ્રાફના આધારે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે હુ ઇઝ કોલ્ડ અ સ્પેસ્ટિક. તેમનો જવાબ થશે સ્પેસ્ટિક ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ બર્થ. બીજો પ્રશ્ન છે હાઉ ઓલ્ડ વોઝ રેશમા. તેમનો જવાબ થશે રેશમા વોઝ 14 years ઓલ્ડ. ત્રીજો પ્રશ્ન છે વોટ કુડ રેશમા જસ્ટ ડુ. તેમનો જવાબ થશે રેશમા કુડ સિટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ આપણે આપેલો છે એના આધારે અલગ અલગ પ્રશ્નો જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે વોટ કુડ રેશમા નોટ ડુ. તેમનો જવાબ થશે રેશમા કુડ નોટ વોક ઓર બટન હર શર્ટ અપ. બીજો પ્રશ્ન છે વોટ કુડ રેશમા ડુ. તેમનો જવાબ થશે રેશમા કુડ ક્રાઉલ, યુઝ અ સ્પૂન ટુ ઇટ એન્ડ હેન્ડલ હર વ્હીલચેર. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ રેશમા ડુ ઇન ધ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. તેમનો જવાબ થશે રેશમા લર્ન્ડ ટુ સ્પીક, ડુ સમ એક્સરસાઇઝીસ એન્ડ સી ઓલ્સો લર્ન્ડ સમ સબ્જેક્ટ્સ. ત્યારબાદ પાંચમો પેરેગ્રાફ આપણે આપેલો છે અહીંયા, તો એના આધારે પ્રશ્ન જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન છે વોટ વોઝ રેશમાસ ફેવરેટ પાસ્ટ ટાઈમ. તેમનો જવાબ થશે રેશમાસ ફેવરેટ પાસ્ટ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. બીજો પ્રશ્ન છે વાય ડીડ રેશમા ફીલ લોનલી. તેમનો જવાબ થશે રેશમા ફેલ્ટ લોનલી because she had no friends as all the children were busy with their own schools and games. ત્યારબાદ છઠ્ઠો પેરેગ્રાફ અહીંયા આપણે આપેલો છે એના આધારે પ્રશ્નો જોયા. જેમાં પહેલો પ્રશ્ન છે વોટ વર ધ ચિલ્ડ્રન ડુઈંગ. તેમનો જવાબ થશે ધ ચિલ્ડ્રન વર કિકિંગ અ big red ball and jumping with its movement.
સેકન્ડ પ્રશ્ન છે એમાં વોટ્સ ડીડ ધ ગર્લ્સ ડુ ઓન સીઈંગ ધ બ્રાઉન બોલ? જવાબ થશે ધ ગર્લ્સ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ ઓન સીઈંગ ધ બ્રાઉન બોલ. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ બોયઝ ડુ ઓન સીઈંગ ધ બ્રાઉન બોલ? તેમનો જવાબ થશે ધ બોયઝ સ્ટાર્ટેડ શાઉટિંગ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસીસ ઓન સીઈંગ ધ બ્રાઉન બોલ. સાતમો પેરેગ્રાફ અહીંયા આપણે આપેલો છે, એના આધારે પ્રશ્ન જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે વોટ લેન્ડેડ ઇન રેશમાસ લેપ? તેનો જવાબ થશે ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન રેશમાસ લેપ. બીજો પ્રશ્ન છે વોટ હેપન્ડ વેન અ બોય ટચડ ધ બોલ? તેનો જવાબ થશે વેન અ બોય ટચડ ધ ન્યૂ બોલ ઇટ ફ્લિપ્ડ ઇટ્સ વિંગ્સ એન્ડ ફ્લ્યુ અપ. ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ? તેમનો જવાબ થશે ધ ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ. ત્યારબાદ આઠમો અહીંયા આપણે પેરેગ્રાફ આપેલો છે, એના આધારે પ્રશ્ન જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે વોટ હેપન્ડ વેન રેશમાસ મધર કેમ ટુ ટેક હર? તેમનો જવાબ થશે વેન રેશમાસ મધર કેમ ટુ ટેક હર સી સો સમ મૂવમેન્ટ ઇન રેશમાસ લેપ એન્ડ હર્ડ ફેઇન્ટ ક્રેક્સ. સેકન્ડ પ્રશ્ન છે વોટ વોઝ રેશમાસ રિએક્શન? તેમનો જવાબ થશે રેશમા વોઝ પઝલ્ડ એન્ડ ફ્રાઇટેન્ડ. ત્યારબાદ નવમો પેરેગ્રાફ અહીંયા આપણે આપેલો છે, નવમા પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે નેમ ધ બુક રિટન બાય સલીમ અલી? તેમનો જવાબ થશે ધ બુક્સ રિટન બાય સલીમ અલી ઇઝ ઇન્ડિયન બર્ડ્સ. સેકન્ડ પ્રશ્ન છે એમાં વોટ વોઝ ધ નેમ ઓફ ધ બર્ડ? તેમનો જવાબ થશે ઇટ વોઝ અ શેલ્ટર ડક. ત્રીજો પ્રશ્ન આપ્યો છે ડિસ્ક્રાઇબ ધ બર્ડ? તેમનો જવાબ થશે ધ બર્ડ હેડ અ બ્રોડ બીક એન્ડ બ્રાઇટ બ્લુ વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ. ત્યારબાદ એમાં 10મો પેરેગ્રાફ આપણે આપેલો છે, એના આધારે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે ફ્રોમ વેર ડઝ ધ સોવલર માઇગ્રેટ? તેમનો જવાબ થશે ધ સોવલર migrates from the cold regions of Russia. સેકન્ડ પ્રશ્ન આપ્યો છે હાઉ ડીડ ધ બર્ડ ફોલ ઇન ધ પાર્ક? નો જવાબ થશે ધ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ વિન્ડ ગોટ એક્ઝોસ્ટેડ એન્ડ ફેલ ઇન ધ પાર્ક. ત્યારબાદ 11મો પેરેગ્રાફ આપેલો છે, એના આધારે અલગ અલગ પ્રશ્નો છે, જેમાં પહેલો પ્રશ્ન છે નેમ ધ થિંગ્સ રેશમા એન્ડ હર મધર પુટ before the bird to feed it? તેનો જવાબ થશે રેશમા એન્ડ હર મધર પુટ bread crumbs, ruts, fruits and grains before the bird to feed it. બીજો પ્રશ્ન છે what happened when રેશમા's mother tried to pick up the bird? તેનો જવાબ થશે when રેશમા's mother tried to pick up the bird it bit her hand. 12મો પેરેગ્રાફ અહીં આપણે આપેલો છે, એના આધારે પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે વોટ ડીડ રેશમાસ મધર મેક ફોર ધ ડક? તેમનો જવાબ થશે રેશમાસ મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ મિલ્ક એન્ડ સુગર એન્ડ ફેડ ધ ડક. બીજો પ્રશ્ન આપ્યો છે વોટ હેપન્ડ વેન ધ બર્ડ એટ ધ ફૂડ? તેમનો જવાબ થશે વેન ધ બર્ડ એટ ધ ફૂડ હિઝ આઈસ બ્રાઇટેન્ડ એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. 13મો પેરેગ્રાફ અહીંયા આપણે આપેલો છે, એના આધારે અલગ અલગ પ્રશ્નો જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે વિથ વોટ ડીડ રેશમા પ્રિપેર મિત્રસ બેડ? જવાબ થશે રેશમા પ્રિપેર્ડ મિત્રસ બેડ વિથ ગ્રાસ. સેકન્ડ પ્રશ્ન છે એમાં વોટ હેપન્ડ વેન રેશમા વોક અપ? નો જવાબ થશે વેન રેશમા વોક અપ સી ફાઉન્ડ ધ બાસ્કેટ એમ્પ્ટી. ત્રીજો પ્રશ્ન છે વેર વોઝ મિત્રા? તેમનો જવાબ થશે મિત્રા વોઝ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. ત્યારબાદ 14મો પેરેગ્રાફ અહીંયા આપણે આપેલો છે, એના આધારે અલગ અલગ પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે વોટ વોઝ રેશમા ડુઈંગ વેન ધ ચિલ્ડ્રન કેમ? જવાબ થશે વેન ધ ચિલ્ડ્રન કેમ રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. બીજો પ્રશ્ન છે વાય હેડ ધ ચિલ્ડ્રન કમ ટુ રેશમાસ હાઉસ? જવાબ થશે ધ ચિલ્ડ્રન હેડ કમ ટુ રેશમાસ હાઉસ ટુ સી ધ બર્ડ. ત્રીજો પ્રશ્ન જોઈએ હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગ્રીટ રેશમા?
જવાબ થશે ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ્સ. ત્યારબાદ 15મો પેરેગ્રાફ અહીંયા આપને આપેલો છે, એના આધારે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, વાય એકોર્ડિંગ ટુ અનિતા ઇઝ ઇટ ડિફિકલ્ટ ફોર મિત્રા ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ? જવાબ થશે એકોર્ડિંગ ટુ અનિતા ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મિત્રા ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ બીકોઝ હી ઇઝ લેમ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એમાં, હાઉ ડીડ ધ ચિલ્ડ્રન હેલ્પ રેશમા? જવાબ થશે ધ ચિલ્ડ્રન હેલ્પ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ while she fed him with an ink filler. સોળમો પેરેગ્રાફ અહીંયા આપને આપેલો છે, એના આધારે પ્રશ્નો જોઈએ. હવે પહેલો પ્રશ્ન, વોટ કુડ ધ ચિલ્ડ્રન રિયલાઇઝ આફ્ટર ધે બીકમ ફ્રેન્ડલી વિથ મિત્રા? તેમનો જવાબ થશે આફ્ટર ધ ચિલ્ડ્રન બીકેમ ફ્રેન્ડલી વિથ રેશમા ધે રિયલાઇઝ ધેટ શી મસ્ટ હેવ felt bad because they did not play with her. વિથ રેશમા અથવા મિત્રા એ રીતના પ્રશ્ન અલગ અલગ પૂછ્યા હોય છે, અને જે રીતના જવાબ આવતો એ રીતના લખી નાખવાનો. બીજો પ્રશ્ન છે, વાય ડીડ ધ ચિલ્ડ્રન વોન્ટ ટુ મેક મિત્રા સ્ટ્રોંગ? જવાબ થશે ધ ચિલ્ડ્રન વોન્ટેડ ટુ મેક મિત્રા સ્ટ્રોંગ સો ધેટ હી શુડ બી એબલ ટુ ફ્લાય. 17મો પેરેગ્રાફ અહીંયા આપને આપેલો છે, એના આધારે પ્રશ્ન છે, વાય વોઝ રેશમા ડિલાઇટેડ? તેમનો જવાબ થશે રેશમા વોઝ ડિલાઇટેડ બીકોઝ ધે વર ગોઈંગ ટુ મેક મિત્રા સ્ટ્રોંગ અગેન. ત્યારબાદ 18મો પેરેગ્રાફ અહીંયા આપને આપેલો છે, એના આધારે અલગ અલગ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, હાઉ વોઝ મિત્રા ટ્રીટેડ? એનો જવાબ થશે મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ ચિલ્ડ્રન એન્જોય વિથ મિત્રા? એનો જવાબ થશે ધ ચિલ્ડ્રન કેરસ્ડ એન્ડ પ્લેડ વિથ મિત્રા. 19મો પેરેગ્રાફ અહીંયા આપને આપેલો છે, એના આધારે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ એટ ધ લેક? એનો જવાબ થશે ધ ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્રા ફ્રોમ રેશમાસ લેપ એન્ડ પુટ હિમ ઇન ધ વોટર. બીજો પ્રશ્ન આપ્યો છે, વોટ ડીડ ધ બર્ડ ડુ ઇન ધ લેક? એનો જવાબ થશે ધ બર્ડ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ ઇન ધ લેક. ત્રીજો પ્રશ્ન આપ્યો છે, વાય વર ધ ચિલ્ડ્રન હેપી? એનો જવાબ થશે ધ ચિલ્ડ્રન વર હેપી ટુ સી ધેર ફ્રેન્ડ્સ હેપીનેસ. ત્યારબાદ 20મો પેરેગ્રાફ અહીંયા આપને આપેલો છે, એના આધારે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ મિત્રા લર્ન અગેન? એનો જવાબ થશે મિત્રા લર્ન્ટ ટુ કેચ ફિશ અગેન. બીજો પ્રશ્ન આપને આપ્યો છે, વાય વર ધ ચિલ્ડ્રન વરીડ? તો એમનો જવાબ થશે ધ ચિલ્ડ્રન વર વરીડ બીકોઝ મિત્રા ડિસઅપિયર્ડ સડનલી. ત્યારબાદ 21મો પેરેગ્રાફ અહીંયા આપને આપેલો છે, એના આધારે પ્રશ્ન આપ્યો છે, વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્રોમિસ રેશમાસ મધર? એમનો જવાબ થશે ધ ચિલ્ડ્રન પ્રોમિસ્ડ રેશમાસ મધર ધેટ ધે વુડ ટેક હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર. 22મો પેરેગ્રાફ અહીંયા આપને આપેલો છે, એના આધારે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, વાય વોઝ રેશમાસ મધર હેપી? એનો જવાબ થશે રેશમાસ મધર વોઝ હેપી ટુ સી ધ બ્રોડ સ્માઇલ ઓન રેશમાસ ફેસ. બીજો પ્રશ્ન આપ્યો છે, રેશમા વુડ નેવર બી લોનલી અગેન બીકોઝ? તો એમનો જવાબ થશે રેશમા વુડ નેવર બી લોનલી અગેન બીકોઝ ધ ચિલ્ડ્રન હેડ બીકમ હર ફ્રેન્ડ્સ નાવ. બીજો પ્રશ્ન આપ્યો છે, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. પહેલો આપ્યું છે, ટુ બ્રાઇટન એન્ડ ટુ અરાઇવ. તેના આધારે આપણે વાક્ય બનાવવાનું છે, તો એનો જવાબ થશે ધ લિટલ બોયઝ આઈસ બ્રાઇટેન્ડ વેન હી સો ધેટ હિઝ ગ્રાન્ડફાધર હેડ અરાઇવ્ડ હોમ. સેકન્ડ આપ્યું છે, ટુ માઇન્ડ સજેસ્ટ. તેમનો જવાબ થશે ધ ટીચર ડઝ નોટ માઇન્ડ ઇફ વી સજેસ્ટ સમ ગુડ પોઈન્ટ્સ ટુ હર. ત્રીજું એમાં આપ્યું છે, એમાં એટ લાસ્ટ અને ટુ હેન્ડલ. તેમનો જવાબ થશે આફ્ટર ટ્રાઇંગ વેરી હાર્ડ એટ લાસ્ટ મિત્રા વોઝ એબલ ટુ હેન્ડલ ધ બાઇસિકલ. ચોથું એમાં આપ્યું છે, એક્સાઇટમેન્ટ ડિપાર્ચર. તેમનો જવાબ થશે ધેર વોઝ અ લોટ ઓફ એક્સાઇટમેન્ટ એટ ધ ટાઈમ ઓફ ધ ક્રિકેટ ટીમ્સ ડિપાર્ચર ફોર ધ વર્લ્ડ કપ. પાંચમું આપ્યું છે, વેન્ટ ઓન અને ડીમ. તેમનો જવાબ થશે
Though the light was dim, the old man went on walking on the road. છઠ્ઠું આપ્યું છે એમાં કંટ્રોલ ને ટુ બાઇટ. તમને જવાબ થશે દેવ કુડ નોટ કંટ્રોલ હિઝ પેટ ડોગ એન્ડ ઇટ બાઇટ અ બોય પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. સાતમું એમાં આપ્યું છે ઇફોર્ટ ને રિયલાઇઝ. તેમાં જવાબ થશે ધ ટીચર રિયલાઇઝડ that the children were making an effort to complete the project on time. આઠમું એમાં આપ્યું છે સ્પેશિયલ ને ડિલાઇટેડ. તેમનો જવાબ થશે ધ વિલેજ બોયઝ વર ડિલાઇટેડ વિથ ધ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ધેટ they received at the function. નવમું આપ્યું છે એમાં ટુ ઇન્ટ્રોડ્યુસ ને ટુ વેવ. તેમનો જવાબ થશે when the host introduced a new singer he waved at everyone present in the hall. દસમું એમાં આપ્યું છે એમાં ટુ ટ્રીટ ને એક્ઝોસ્ટેડ. એનો જવાબ થશે ધ એક્ઝોસ્ટેડ પ્લેયર્સ વર ટ્રીટેડ લાઇક રોયલ ગેસ્ટ એઝ ધે હેડ વોન ધ મેચ. 11મું આપ્યું છે કેરેસ ને લેપ. તેમનો જવાબ થશે ધ લિટલ પપ્પી સેટ ઓન ગોવિંદ્સ લેપ એન્ડ હી કેર્સ્ડ ઇટ લવિંગલી. 12મુંમાં આપ્યું છે હોપફુલ ને ફેન્થ. તેનો જવાબ થશે વેન નીતિન હર્ડ અ ફેન્થ સાઉન્ડ ઇન ધ બસીસ હી વોઝ હોપફુલ ઓફ ફાઇન્ડિંગ હિઝ લોસ્ટ પેટ ડોગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. એટલે વાક્ય કોણે બોલ્યું છે ને કોને કીધું છે, બરાબર, એ વાક્ય આપણે કહેવાનું છે. પેલું છે ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વિન્ડી you might catch a cold. એનો જવાબ થશે this sentence was said by રેશમા's mother to રેશમા. બીજું છે it came from the sky. એનો જવાબ થશે this sentence was said by રેશમા to her mother. ત્રીજું છે I know what his name is. It is Mitra, a friend. એનો જવાબ થશે this sentence was said by રેશમા to her mother. ચોથું છે auntie can we see the bird. તો એનો જવાબ થશે this was said by the children to રેશમા's mother. પાંચમું છે we will be back in the afternoon રેશમા. તેમનો જવાબ થશે this sentence was said by the children to રેશમા. છઠ્ઠું છે see we can read all about ducks in this book. તેમનો જવાબ થશે this sentence was said by અંજુ to her friends. સાતમું છે મિત્રા must have come here from 100 kilometers. તો એમનો જવાબ થશે this sentence was said by રેશમા to અંજુ. આઠમું છે and he must fly back thousands of kilometers to his home again. તો એમનો જવાબ થશે this sentence was said by અંજુ to રેશમા. નવમું છે એમાં we will take her and bring her back safely in her wheelchair. એમનો જવાબ થશે this sentence was said by the children to રેશમા's mother. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે fill in the blanks choosing the correct words from the brackets. માં પહેલાની અંદર જવાબ શું આવે જોઈએ. it was a cool ખાલી જગ્યા it was a cool windy evening. there were sudden ખાલી જગ્યા there were sudden cracks as little branches of tree broke in the strong ખાલી જગ્યા strong bridge and fell. ત્યારબાદ બીજા પેરેગ્રાફની અંદર જોઈએ જવાબ રેશમા ફેલ્ટ વેરી ખાલી જગ્યા તો એમાં આવશે વેરી લોનલી. સી હેડ નો ફ્રેન્ડ્સ ઓલ ધ ખાલી જગ્યા ઓલ ધ નેબરહુડ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. રેશમા's ફેવરેટ ખાલી જગ્યા રેશમા's ફેવરેટ પાસ્ટ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. ત્રીજા પેરેગ્રાફનો જવાબ જોઈએ નાઉ ધ વિન્ડ બીકેમ ખાલી જગ્યા and became stronger and the light became dim but the children ખાલી જગ્યા but the children went on with their game. They were kicking a big red ball and jumping with the ખાલી જગ્યા with the movement of the ball. ચોથા પેરેગ્રાફની વાત કરીએ a brave boy bent down and touched the new ball. It suddenly ખાલી જગ્યા suddenly flapped its wings and flew up. Before Reshma could understand anything, the new ball landed in her lap.
Children waved at Resma and ખાલી જગ્યા. Resma and continued with the game. ત્યારબાદ પાંચમા પેરેગ્રાફની વાત કરીએ. I don't know, મમ્મી. It has just ખાલી જગ્યા. It has just arrived. Resma was ખાલી જગ્યા. Resma was puzzled. It came from the sky. She solved the root of the ball with her ખાલી જગ્યા with her frightened eyes. છઠ્ઠા પેરેગ્રાફના જવાબ જોઈએ. From Salim Ali's book India's Birds, they found out that it was a duck, a shelter duck. Its beak was broad like a ખાલી જગ્યા broad like a shovel. It had bright blue, white and brown ખાલી જગ્યા feathers. At the moment it looked ખાલી જગ્યા it looked exhausted. ત્યારબાદ સાતમા પેરેગ્રાફનો જવાબ જોઈએ. A solar is not a ખાલી જગ્યા not a native Indian bird, but it ખાલી જગ્યા it migrates from the cold region of Russia. This bird must have lost its way due to strong wind. In its ખાલી જગ્યા to join. In its efforts to join the flock, it got exhausted and fell in the park like a ball. ત્યારબાદ આઠમો પેરેગ્રાફ આપ્યો છે. એનો જવાબ જે Resma's mother tried to pick it up, but it suddenly ખાલી જગ્યા suddenly beat her hand. Ouch, she cried. The duck ખાલી જગ્યા the duck fluttered to the floor. It ખાલી જગ્યા in a corner. It huddled in a corner of the room. ત્યારબાદ નવમા પેરેગ્રાફનો જવાબ જોઈએ. They took a basket and put some grass into it. It was Mitra's bed. Resma kept the basket with her and slept peacefully. When she woke up, she looked at the basket. It was empty. ત્યારબાદ 10મા પેરેગ્રાફનો જવાબ જોઈએ. Auntie, can we see the bird? They said. Mummy took them to Resma's wheelchair. The children greeted Resma with fresh smiles. They were to see the bird in Resma's lap. Thrilled to see the bird in Resma's lap. 11મા પેરેગ્રાફનો જવાબ જોઈએ. He is Mitra. Resma the new friend. Resma introduced the new friend. How lonely, they said. How lovely, they said. They helped Resma the bird. They helped Resma to hold the bird while Resma fed him with an ink filler. They had to leave soon to catch the school bus. 12માનો જવાબ જોઈએ હવે. We will be back in the afternoon, Resma. Oh sure, do come. We will play with Mitra. He is so loving, said Bansi. We will make him strong, said Kanu. It is difficult to make a new friends for Mitra because he is lame, said Anita. 13મા પેરેગ્રાફની અંદર જવાબ જોઈએ. After this incident, the neighboring children became very friendly with Resma. They could realize that Resma must have felt bad because they did not play with Resma. ત્યારબાદ 14મા પેરેગ્રાફનો જવાબ જોઈએ. For next 10 days, Mitra was treated like a royal guest. Everyone brought something for him. The book was their kitchen guide for Mitra. They also cursed and played with him. Mummy had never seen Resma so happy and hopeful. ત્યારબાદ 15માનો પેરેગ્રાફ જોઈએ. Finally the day of departure for their dearest friend arrived. Resma's father took all the children and the duck to a nearby lake. The children lifted Mitra from Resma's lap and gently put him in the water. 16મા પેરેગ્રાફનો જવાબ જોઈએ. It slowly started swimming. It swallowed the water with his broad beak. Children was
ચિલ્ડ્રન વર હેપી ટુ સી ધ ખાલી જગ્યા હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ. 17મા પેરેગ્રાફનો જવાબ જોઈએ. સડનલી મિત્રા ખાલી જગ્યા સડનલી મિત્રા disappeared. All stood worried, looking for him with wide eyes, and Mitra ખાલી જગ્યા from and Mitra popped up from water with a small fish in his beak. Yay! All cried and jumped with joy. He has ખાલી જગ્યા he has learned it again. The children stood there for a long time watching Mitra. ત્યારબાદ 18મો આપને આપેલો છે એ પેરેગ્રાફનો જવાબ જોઈએ. વિથ ધ હેલ્પ ઓફ ખાલી જગ્યા વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ટેકન ડાઉન ધ સ્ટેર્સ ટુ ધ પાર્ક ફ્રોમ ધ બાલ્કની. મમ્મી લુકડ એટ ધ બ્રોડ સ્માઇલ ઓન હર ડોટર્સ ફેસ. ખાલી જગ્યા આવશે બ્રાઇટેન્ડ બાય ધ સેટિંગ સન. રેશમા નેવર હેડ ખાલી જગ્યા એમાં આવશે રીઝન ટુ ફીલ લોનલી અગેન. ત્યારબાદ 5મો આપણે પ્રશ્ન આપ્યો છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રિરાઇટ ધ પેરેગ્રાફ. એમાં પહેલો પેરેગ્રાફ છે એના આધારે આપણે જવાબ જોઈએ. બરાબર. પહેલો આપ્યો છે એમાં લાસ્ટ યર વી ગોનું થઈ જશે વી વેન્ટ ટુ સી ધ તાજમહેલ. બરાબર. એનું શું થઈ જાય ધ તાજમહેલ. ઇટ વોઝ બિલ્ટ બાય માં બાય BY આવશે BUY નહીં આવે બાય શાહજહાન. ઇટ ઇઝ અ બ્યુટીફુલ પીસ ઓફ આર્કિટેક્ચર પીસ આવશે આ નહીં આવે. બરાબર. PIECE પીસ. બીજા પેરેગ્રાફની આધારે આપણે જવાબ જોઈએ. હરી ઇઝ ધની જગ્યાએ હરી ઇઝ એ પુઅર ફાર્મર. લાસ્ટ યર હી પછી એમાં રીપ્ડ અ ગુડ હાર્વેસ્ટ એન્ડ એમાં યેટનું એન્ડ થઈ જાય છે એન્ડ અર્ન્ડ અ લોટ. બટ ધીસ યર YEAR આવશે વરસ. બરાબર. હી ઇઝ વરીડ બીકોઝ ઇટ હેઝ નોટ રેઇન્ડ યેટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે ટર્ન ધ કન્ઝર્વેશન્સ ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. તો જોતા જઈએ ઇનડાયરેક્ટ સ્પીચ પ્રમાણે. પેલો જે છે એનો જવાબ શું થશે અલકા લેટ્સ ગો ફોર અ વોક ઓન ધ સીસોર. એમાં થશે અલકા સજેસ્ટેડ ટુ કિરણ ધેટ they should go for a walk on the seashore. પછી કિરણ yes it's a good idea એનું થશે કિરણ agreed and said that it was a good idea. પછી અલકા how beautiful the sunset is. એમાં થશે અલકા exclaimed with joy that the sunset was very beautiful. અને છેલ્લું છે કિરણ look at those large waves. એમાં જવાબમાં થશે કિરણ told her to look at those large waves. ત્યારબાદ બીજાની અંદર જોઈએ એમાં કીધું મોહન આઈ એમ ટાયર્ડ ઓફ સ્ટડીંગ. એમાં જવાબમાં થશે મોહન સેડ ધેટ હી વોઝ ટાયર્ડ ઓફ સ્ટડીંગ. મીરા લેટ્સ પ્લે ટેનિસ. મીરા કહે છે મીરા સજેસ્ટેડ ધેટ ધે શુડ પ્લે ટેનિસ. મોહન આઈ એમ ટુ ટાયર્ડ ટુ પ્લે. મોહન સેડ ધેટ હી વોઝ ટુ ટાયર્ડ ટુ પ્લે ટેનિસ ઓલ્સો. મીરા ડુ યુ વોન્ટ ટુ વોચ ટીવી. Mira then asked him if he wanted to watch TV. ત્યારબાદ ત્રીજાની અંદર જોઈએ રાહુલ what is for dinner today. જવાબમાં આવશે રાહુલ asked his mother what was for dinner that day. Mother I have prepared your favorite dish. જવાબમાં થશે mother replied that she had prepared his favorite dish. Rahul I am really very hungry. Rahul replied he was really very hungry. Mother, what are you waiting for? જવાબ થશે mother asked him what he was waiting for. ચોથાની અંદર જોઈએ ટીચર સ્ટુડન્ટ્સ ઓપન યોર ઇંગ્લિશ બુક્સ. એમાં જવાબમાં થશે the teacher asked the students to open their English books. Nirali, but this is maths period. Nirali argued that it was maths period. Teacher, yes, I know, but let's study English. The teacher agreed and said that she knew and suggested that they should study English. 7મો પ્રશ્ન છે join the sentences using the correct conjunctions.
આપેલા જે કન્જક્શન છે એના આધારે આ વાક્યને જોઈન્ટ કરવાનું છે. તો પહેલું છે જય ઇઝ અ ક્લેવર બોય, રાજ ઇઝ અ ક્લેવર બોય. એમાં એન્ડ બટ ઓર જવાબ થશે જય એન્ડ રાજ આર ક્લેવર બોયઝ. બીજું છે હર્ષ મે કમ ટુડે, હી મે કમ ટુમોરો. એનો જવાબ થશે હર્ષ મે કમ ટુડે ઓર હી મે કમ ટુમોરો. ત્રીજું છે સંજય હેઝ કમ લેટ, ધ ટીચર વિલ નોટ સ્કોલ્ડ હિમ. એનો જવાબ થશે સંજય હેઝ કમ લેટ બટ ધ ટીચર વોન્ટ સ્કોલ્ડ હિમ. ચોથું છે આઈ એમ નોટ હંગ્રી, આઈ એમ નોટ થર્સ્ટી. એનો જવાબ થશે આઈ એમ નોટ નાઇધર હંગ્રી નોર થર્સ્ટી. પાંચમું છે અમર ઇઝ એબસન્ટ, હી ઇઝ ઇલ. એનો જવાબ થશે અમર ઇઝ એબસન્ટ બીકોઝ હી ઇઝ ઇલ. છઠ્ઠું છે ધ ટીચર ઇઝ એંગ્રી, શી વિલ નોટ ટીચ અસ ટુડે. એનો જવાબ થશે ધ ટીચર ઇઝ એંગ્રી ધેરફોર શી વોન્ટ ટીચ અસ ટુડે. ત્યારબાદ આઠમા પ્રશ્નમાં આપ્યો છે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. તેમનો જવાબ જોતા જાય. પેલું છે આઈ નેવર કમ લેટ હોમ લેટ. જવાબમાં બી આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. બીજું છે વાવ ધેટ્સ બ્યુટીફુલ. તેમાં આવશે એક્સપ્રેસિંગ ઇમોશન, ડી આવશે એમાં. ત્રીજું છે ધ બોસ શાઉટેડ એંગ્રીલી. તો એના જવાબમાં આવશે એક્સપ્રેસિંગ મેનર, ઈ આવશે. ચોથું છે હાઉ મચ સુગર ડુ યુ નીડ. તો એના જવાબમાં એ આવશે સીકિંગ ઇન્ફોર્મેશન. પાંચમું છે સી સેડ ધેટ સી વોઝ ટાયર્ડ. તો એના જવાબમાં સી આવશે રિપોર્ટિંગ. ત્યારબાદ નવમો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા જે છે એના આધારે ફંક્શનનો યુઝ કરવાનો છે. જેમાં પેલું છે ગીતા, પછી ખાલી જગ્યાએ આપ્યું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન વાપરવાનું છે. તો ગીતા ઓફન ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. બીજું છે ધ પ્રિન્સિપલ સેડ, એમાં રિપોર્ટિંગ કરવાનું છે. એનો જવાબ થશે ધ પ્રિન્સિપલ સેડ ધેટ ઇટ વોઝ અ હોલિડે. ત્રીજું આપ્યું છે એમાં ધીસ ઇઝ, એમાં એક્સપ્રેસિંગ ઇમોશન કરવાનું છે. ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ. ચોથું છે એમાં માય મધર, પછી એમાં એક્સપ્રેસિંગ મેનર કરવાનું છે. તો માય મધર આન્સર્ડ કરેક્ટલી. પાંચમું છે કેન યુ હેલ્પ મી, એમાં રિસ્પોન્સ આપવાનો છે અને જવાબમાં આવશે યસ શ્યોર. પછી 10મો પ્રશ્ન છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ ઓન માય ફેવરેટ સિઝન. એમાં વિન્ટરની સિઝન આપ્યા છે, પોઈન્ટ આપ્યા છે વિન્ટર, કોલ્ડ, plenty of fresh green vegetables, fruits, exercise to keep fit, remain fresh throughout the day. તેમનો જવાબ જોઈએ. My favorite season is the winter. It is the first season of the year. It begins in November and ends in February. The air and is cool and fresh. It is very cold in winter. We wear woolen clothes like sweaters, shawls, scarves, and mufflers to keep ourselves warm. We like to sit in the sun. In winter, some people take exercise or play games. We remain fresh throughout the day. We get plenty of fresh vegetables. Farmers harvest wheat in this season. Winter is also the time for festivals like Diwali, Christmas, and Makar Sankranti. I do exercise regularly in this season and fruits are sold in this winter season. ત્યારબાદ જોઈએ એમાં એ આપ્યું છે રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words to your friend at mowli007@gmail.com telling him or her that you will not be able to attend school as you are not well. તો મોકલવાનું છે એનું એડ્રેસ આપણે આપ્યું છે એ 2માં લખવાનું થશે. તો 2ની અંદર લખશું mowli007@gmail.com. સબ્જેક્ટ આપણે આપ્યો છે ઇનએબિલિટી ટુ એટેન્ડ સ્કૂલ. તેનો ઈમેલ કઈ રીતે લખવો જોઈએ? તો જવાબ છે ડિયર મોલી, આઈ એમ સફરિંગ ફ્રોમ ફ્લાય. આઈ હેવ હાઈ ટેમ્પરેચર. બિસાઇડ્સ આઈ હેવ અ હેડેચ એન્ડ માય લેગ્સ ઓલ્સો હર્ટ. The doctor has given me medicines and advised me bed rest for 3 days. I will not be able to come to school. Please inform the teacher.
છેલ્લે નીચે જમણી બાજુ હશે યોર લવિંગલી જે લખતા હોય એનું નામ છે મિસિત. બરાબર, તો જે નામ હોય એ આપણે લખી શકો, જે પોતે લખાણમાં લખ્યા છે. બરાબર, એ પોતાનું નામ લખી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. તમને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે પ્રશ્નોના જવાબો લખવાના છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે જે નવા વિદ્યાર્થી મિત્રો છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવા નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. આ ચેનલ પર ઘણા બધા વિડીયોઝ છે મુકાતા રહેતા હોય છે, ન જોઈએ તો જોઈ લેજો અને પરીક્ષાની પણ એમાંથી તમે તૈયારી કરી શકશો. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.